પાછળ ઋત્વિકભાઈ આવે છે ઇગ્નોર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ગાઈઝ? તો આજે છે ને મસ્ત જો આવું વરસાદ જેવું વાતાવરણ છે, સરસ. ગાઈઝ આજે એક બહુ સરસ ખાસ મુહૂર્ત આવ્યું છે અમારું 2 વર્ષ પછી, અઢી વર્ષ પછી. હા ગાઈઝ, તો ફાઇનલી અમે લોકો જવાના છીએ ઇન્ડિયા. તો આજે અમે લોકો છે ને ટિકિટ બુક કરીએ છીએ. આજે છે સન્ડે અને કઈ તારીખ છે આજે? 14 હા, 14 તારીખ છે અને 9મો મહિનો છે. અમે લોકો ટિકિટ ફાઇનલી બુક કરીએ છીએ આજે, બહુ દિવસ પછીની ચર્ચા કર્યા પછી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ઋત્વિકભાઈ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. बताना पड़ता है गाइस. तो फाइनली હવે બુકિંગ કરી દે. ફાઇનલી આજે ટિકિટ બુક થઈ ગઈ છે જાન્યુઆરીની. મમ્મીની અમે જાન્યુઆરીમાં એટલે જઈએ છીએ કે મમ્મીની બર્થડે છે ને અમે મમ્મીના બર્થડેના દિવસે રાતે પહોંચશું મમ્મીને સરપ્રાઈઝ આપવા માટે. ફાઇનલી હવે જવાના અમે લોકો. જો થઈ ગયું ડન ભાભી. થેન્ક યુ. તો કંઈ નહીં, મળા હવે જાન્યુઆરીમાં ડાયરેક્ટ. વચ્ચે અમે થોડુંક શોપિંગ કરતા રહેવું. હવેથી થોડોક ઓછો ખર્ચો કરે તો 3 મહિના કાઢવાના છે હવે, બહુ અઘરા રહે. ના 3 મહિના નહીં, ઓનલી 2 મહિના નીકળી જાય એ તો કઈ ખબર નહીં પડે, પણ જે 1 મહિનો જવાનો હોય ને ડિસેમ્બર ઓલરેડી બિઝી રહે એટલે એ તો કાઉન્ટ જ નહીં કરવાનો. એટલે મેઇન જે છે હમણાં બહુ ખતરનાક વરસાદ હતો ને, અત્યારે તડકો નીકળ્યો, મસ્ત રેનબો થયું છે. ઓ માય ગોડ, જો તો એકદમ નીચે છે અને એકદમ ડાર્ક છે, બધા જ કલર એમાં દેખાય છે. એ રવિએ એવું કે મારી રજા આવશે ને ત્યારે હું સાફ કરાય. કેમ કે ગાઈઝ એડિટિંગ તમને ખબર જ છે, તમે જ બધા કહો છો કે એડિટિંગ બહુ મસ્ત હોય છે, તો 5-6 કલાકનું એડિટિંગ, એમાં પાછું પંખાની સફાઈ, એટલે થોડું કેવું અઘરું થઈ જાય એમ. બે ને કરવું નહીં હોય ને તમારે એટલે. તો આજે હું અને રવિજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે હું ને રવિ બે શોપિંગ કરવા જઈએ છીએ. ક્યાં જઈએ છીએ એ તો હજી નક્કી નહીં થયું. કાં તો અમે ઓક્સફર્ડ સ્ટ્રીટ જવાના, યા તો અમે વેસ્ટફિલ્ડ જવાના. પેલા અહીંયાથી તો અમે લોકો પેટ પૂજા કરવા જવાના છીએ. પેટ પૂજા કરવા એટલે અમે આલુ પૂરી, ખાવસા, લોચો એવું બધું ખાવા. તો ચાલો અમે લોકો બેસી ગયા છે પાછા બસમાં. ટ્રેનમાં બેઠા હતા, પછી અહીંયાથી અમારા લોકોને ચાલતા જવું ના પડે ને, 20 મિનિટનું વોકિંગ થાય. તો ગાઈઝ અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છે આલુપુરી ખાવા GJ5માં. નામે એવું છે GJ5. જો હું બતાવું બધું. જો આ આલપટન છે, અહીંયા બધું ગુજરાતીઓનું ને બધું આપણું વધારે અહીંયા મળી રહે. જો છે ને GJ5 આલુપુરી અને આમલેટ સેન્ટર. રવિને બહુ ભૂખ લાગી છે. ગાઈઝ ખાવસા આવી ગયા છે. આના ફેમસ આપણે સુરતમાં તીનબત્તી કરીને રામદેવ, ત્યાં બધા હારા જ મળે. ત્યાં બધા હારા જ મળે છે. સલમાનના ખાવસા છે. મસ્ત. ગાઈઝ આલુપુરી જો કાંદા જોઈ લો નાખ્યા. ગાઈઝ અમે આલુપુરી ખાવસા ને એવું ખાઈ લીધું. અમે ઘરેથી નીકળ્યા ને ત્યારે અમે એવું નક્કી કરીને નીકળ્યા હતા કે અમે લોકો શોપિંગ કરવા જવાના આજે. અને આજે આલુપુરી ને એવું બધું ખાઈને તો રવિ હું કે ખબર તો ઘર જતા રહીએ. આજે છે ને એકદમ શાંત વાતાવરણ, એવું લાગે છે ને કે કઈ આમ એકદમ ચીલ કરવા વાળું છે. અહીંયા છે કે આવી ગયા તૈયાર જ સજી ધજીને, અને હવે શું કરવા ગયા શોપિંગના. આપણા ગુજરાતીઓને છે બધા, અહીંયા ગુજરાતીઓના જો ઘર, મતલબ બધા જે
2010 ને એની આગળ બધા આવેલા છે ને વેલ સેટ લોકો અહીંયા જો. બાકી ઉપર તો નળિયા જ આપણે ત્યાં ગામડે છે ને દેશી નળિયા હોય. મેં મારા મામાને એક વખત બતાવ્યા હતા તો મામા કે આ તો ઇંગ્લિશ, આ તો આપણે એમ કે ઇંગ્લિશ નળિયા કહેવાય આને. એટલે હવે આપણે બધા ગામ છે ને ત્યાં હવે ઇંગ્લિશ નળિયા હોય છે. જો આ સનાતન મંદિર છે આપણું હિન્દુઓનું. જો ગરમા ગરમ તાજા સમોસા જો અહીંયા બનાવે છે બિહારી સ્પેશિયલ. ઓકે. અને ચટણી બહુ મસ્ત આવે છે. હા. મસ્ત. આવી રીતે અહીંયા ઘંટ વગાડવાનો. આપણને જેટલા સમોસા ગમે ને, ગયા વખતે હું ને ભાભી આવ્યા ને ત્યારે અમે બે 4 વાર વગાડ્યો. તો ભાભી કે આપણે 8 સમોસા લીધા ને એટલે કે 8 વાર વગાડવો છે. સોરી, માનવીઝ વ્લોગ. ગાઈઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ બિહારી સમોસા, મતલબ આ ફેમસ બિહારી ઘંટાવાળા સમોસા છે ને, ફેમસ નડિયાદના છે ને રવિ. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ આજે છે મસ્ત તડકો. જો આજે હું તમને મારી બાલ્કની ને પણ બાલ્કનીના આ બાજુની સાઈડનું બતાવું છું. મસ્ત એમાં અહીંયા પોપટ આવે છે મસ્ત પોપટ આવે છે. અમારું પાર્કિંગ છે ગાઈઝ. આજે છે 13 ડિસેમ્બર અને આજે સેટરડે છે ને અમે લોકો જઈએ છીએ કોસ્કોમાં. કોસ્કોમાં એક જ જવાનું રીઝન હોય, આખા ઇન્ડિયામાં બધા માટે થેલા ભરીને ચોકલેટ લઈ જવા કે ખાધું બધા. ગાઈઝ તો અમે નીકળી ગયા છીએ હવે. સમોસા લઈ લીધા અને આમ જોઈ લે કોફી ને દેખાય છે ને તમને. ભૂખ લાગે યાર, સવારમાં કેટલી ભૂખ લાગે. છે મજામાં ગાઈઝ. તો અમે પહોંચી ગયા છીએ જો. અને રવિ ચલાવે ટ્રોલી. આ આખી ટ્રોલી ભરવાઈને રવિને ટકલું કરી દેવાનું છે હે ને રવિ? આખી અમારી ટ્રોલી ભરી લીધી છે જો. અહીંયા મગફળી જો આવી રીતે આવે. અરે દાણા બહુ વધારે પડતા મોટા છે, આટલા મોટા છે. આપણે તો ત્યાં આવડી હોય. આવડી હોય. ગાઈઝ રવિનો ફેવરિટ સેક્શન છે આ. જોઈ લો, મલકના પરફ્યુમ છે પણ હજી અહીંયાથી નહીં. જોઈ લો, ડ્યુટી ફ્રી માંથી હજી રાખવાના છે. જો આ જો મસ્ત સ્મેલ આવી જો. આનો સારો આવે છે, મારે હાથ તો લેવો. ગાઈઝ આખી ટોલી ભરી દીધી છે, કઈ બાકી જ નહીં રાખ્યું. જો તમે, ઓહો હો 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 હો. રવિ બિલ વ્યવસ્થિત બન્યું છે, મજા આવે એવું. પણ આ વસ્તુમાં એક વસ્તુ બહુ સારી છે, બિલ માનસી તરફથી. મારે નહીં આપવાનું, સ્પોન્સર માનસીએ કર્યું છે. તો છેલ્લે કપાય આપણામાંથી જ, પણ તો બી સ્પોન્સર બાય મી ઇન્ડિયા ટ્રીપ છે. એ કેમ છે? કારણ કે હજી અમે કેટલી જગ્યાએ જવું, ક્યાં જવું, હું કરું એ તમને આગળના બ્લોગમાં ખબર પડશે. ગાઈસ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ ભાઈ કે સબસ્ક્રાઇબ કરો યાર, સબસ્ક્રાઇબ કરો ભાઈ. આ એડમિન કહે છે સબસ્ક્રાઇબ કરો તમે. ચાલે વચ્ચે સાઈડમાં રાખ, ઉપર રાખી દો. અહીંયા કેટલું બધું સામાન આવે છે. મેં હું કહેવા માંગતો હતો પણ કઈ નહીં મળવાનું છે. તો ગાઈસ ઇન્ડિયા જવાની ફૂલ જોશમાં તૈયારી ચાલે છે. અને અહીંયા વેક્યુમ બેગમાં એ એર પેલી કરે છે. આમાં જેકેટ છે, જેકેટ લઈ જવાના છે. ભાભી જય શ્રી કૃષ્ણ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. ભાઈ અહીંયા ગીતની મજા ચાલે છે. અહીંયા માનસી મેડમ પેક કરે જ બધું. આમાં શું કરવાનું? આટલી ભરી દીધી. હવે અહીંયા જેને બી આપવાની હોય એનું નામ લખી દેવાનું. ઇન્ડિયા જઈને ડાયરેક્ટ ત્યાં જ આપી દેવાનું. ત્યાં જઈને ટેન્શન નથી.
બાકી કાંઈ નહીં થાય. લો મજા ચોકલેટ કે બધાને ભાવે ને ખાય છોકરાઓ આપણે એને તો બધાને ભાવે એમ. બાકી મોટા તો કોઈ કંઈ ખાય નહીં પણ આ તો એક હરખ કે અમારે એક આ હગાવાળું અમારે ગયું હતું ને તે અમારા માટે ચોકલેટો લાવ્યું બાકી આપણે તો જો સાંભળો ગાઈસ, રવિ કાઠિયાવાડી બોલે છે ગાઈસ. ટ્રાય કરવું જેમાં એનો એ છે કારણ કે એ એમના જે હાથે રહી છે ને થોડાક એમના જેવું હવે બોલવા લાગ્યા છે. શરદભાઈ હાથે રહો કે નહીં? આ શરદભાઈ છે ને અમને વીરને ઝરી ભરેલા શરદભાઈ અમારે કાઠિયાવાડી રહ્યા એટલે એની માસીને એમ એવું બોલે ના હગાવાળા બધાને કોઈને ટેન્શન નહીં બધી ચોકલેટનું ચાખીને મુકાવા તમારા બધી ચોકલેટ આપણે ચાખીએ ત્યારનો બેઠો બધી ચોકલેટો ખાતી. માનસી આ બહુ મસ્ત, માનસી આ બહુ મસ્ત, આ બહુ મસ્ત. એટલે બેઠો એક એમાં ચોકલેટ ખરખર. પાછી પેલા લીંબુની એક ચોકલેટ હતી જે મેં આને નહીં લેવા દીધી મેં નહીં લેતી મતલબ આપણા તો બધા નહીં ભાવે આપણા તો મોસ્ટ ઓફલી બધી સુગર વાળી આવે મિલ્ક વાળી ઓછી સુગર ને એ બધું હવે આ લોકોને ત્યાં હતી ડાર્ક ચોકલેટ આ ચોકલેટ સિરિયસલી કહું છું ટ્રાય કરજો એટલી મજા આવે એટલી મસ્ત છે પણ ડાર્ક જેને ભાવતી હોય ને એકદમ ડાર્ક છે પ્રોપર ચોકલેટ પણ બહુ મસ્ત છે એટલે મને જે ભાવી એ મેં ખાધી નહીં ભાવી મેં આને આપી વાંચી મસ્ત છે લઈ લે તેને આપી આપણું કામ થઈ ગયું ગાઈસ, હું અહીંયા બધી આ ચોકલેટ બધા એકમાં કરું છું, નામ લખતી જાઉં છું ને એવું બધું કરું છું. અને આ ભાઈ અહીંયા બેઠા બેઠા શું કરે છે ખબર? આમાંથી જે હારી પેલી જે બ્લેક વાળી અને જે ભાઈ છે ને એ બધી આમાંથી ઓધી લીધી. હું તો કહું એ ક્યાં ગઈ આમાં એક ચોકલેટ નથી અને એ બધી આ જોઈ લે બતાય કેટલી ભેગી કરી છે બધી જ કાઢી લીધી. બોલો અરે બધી એટલે છે આટલી ચોકલેટનો વિચાર કરો આ ખાલી 7-8 તો નહીં 10-12 હોય બીજી બધી આને વેચી મારી હવે મેં એક ચાખી પણ ગઈ અને બધી કાઢી હા જે બી ચાખે એમાંથી જે ગમે ને કાઢતો જાય એટલે ખબર નહીં ક્યાં ઉડીમાં હંતાડી દીધી હતી અને હું જોઈ ગઈ પકડાઈ ગયો.